નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસર એકેમાં. આજે 1/3/2025ના રોજ આવેલ પ્રશ્ન બેંક ધોરણ 4 ગણિત વિષય પ્રકરણ નંબર 10થી 13માં, જેમાં તમને પ્રશ્ન બેંકના જે તમામ પ્રશ્નો આપેલા છે તે તમામ પ્રશ્નોનું આપણે સોલ્યુશન કરીએ. તો ચાલો જોઈએ. પ્રશ્ન નંબર 1, નીચે આપેલા વિભાગોમાંથી કોઈ પણ એક વિભાગ પસંદ કરી તેની પેટર્ન પૂર્ણ કરો. આપણે બધા વિભાગોના જવાબ આપી દે. વિભાગ 1માં પહેલું જો, પહેલાં 2 માં 2 ઉમેરો 4, 4માં 3 ઉમેરો 7, 7માં 4 ઉમેરો અને 11માં 5 ઉમેરો એટલે 16. એવી જ રીતે બીજી પેટર્ન 10, 15, 20, 25, 30. ત્રીજી પેટર્ન 10, 20, 30, 40, 50. ચોથી 100 ઓછા થયા 90, 80, 70 ને 60. પાંચમું 101, 201, 301, 401, 501. ચાલો નેક્સ્ટ વિભાગ નંબર બીજો 3, 6, 10, 15. પહેલાં કેટલા ઉમેર્યા? 3 ઉમેર્યા, પછી 4 ઉમેર્યા, 5 ઉમેર્યા, પછી 6. 15 ને 6 21. બીજું 15, 20, 25, 30, 35. ત્રીજું 10, 20, 40, 60, 80. 20, 20નો ગાળો છે એટલે 100. ચોથું 70, 60, 50, 40 અને 30. પાંચમું 123, 1, 2, 3, 2, 3, 4, 3, 4, 5, 4, 5, 6, તો 5, 6, 7. વિભાગ ત્રીજું 4માં 4 ઉમેરો 8, 8માં 5 ઉમેરો 13, 13માં 6 ઉમેરો 19, 19માં 7 ઉમેરો તો 26. ત્યાર બીજું 5, 10, 15, 20, 25. ત્રીજું 100, 200, 300, 400 ને 500. ચોથું 80, 70, 60, 50 ને 40. પાંચમું 901, 801, 701, 601 અને 501. ચાલો નેક્સ્ટ જોઈએ. પ્રશ્ન નંબર બીજો. આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો. પહેલું, તમારે 75 ટામેટાં સમાન રીતે 3 ટોપલીઓમાં વહેંચવાના છે. તો આપણે ભાગાકાર કરવો પડશે ભાઈ. 75 ભાગ્યા 3. તો દરેક ટોપલીમાં કેટલા ટામેટાં સમાઈ શકે? તો જો ભાગાકાર કરી નાખ્યો છે તો કેટલો આવશે? 25 ટામેટાં. બીજું, એક શાળામાં 161 વિદ્યાર્થીઓ મેદાન પર 7 સરખી હારમાં ઊભા છે. તો દરેક હારમાં કેટલા વિદ્યાર્થીઓ આવશે? 161 ભાગ્યા 7 કરી નાખો એટલે 23 હાર. ત્રીજું, એક વર્ગખંડમાં દરેક વિદ્યાર્થીઓને 3 ચોકલેટ આપવામાં આવી. જો કુલ 114 ચોકલેટ વહેંચી હોય તો વર્ગખંડમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે? 114 છે, 3 વડે ભાગાકાર કરો એટલે 38 વિદ્યાર્થીઓ. ચોથું, એક ટોપલીમાં 116 સફરજન છે. તેને 4 મિત્રો વચ્ચે સરખા ભાગે વહેંચતા દરેક મિત્રના ભાગે કેટલા સફરજન આવે? 116 ભાગ્યા 4 કરો એટલે દરેકના ભાગે 29 સફરજન આવે. પાંચમું, રિયા પાસે એક મોટું ખોખું છે જેમાં તેણે 12 લાડવા ભર્યા. 60 લાડવા ભરવા માટે રિયાને કેટલા ખોખાની જરૂર પડશે? તો 60 ભાગ્યા 12 એટલે 5 ખોખાની જરૂર પડે. છઠ્ઠું, સંજના વર્ગમાં 15 ચોપડીઓ લઈને આવે છે. જો વર્ગમાં 60 વિદ્યાર્થીઓ હાજર હોય તો એક ચોપડી કેટલા વિદ્યાર્થીઓ પાસે મળીને વાંચશે? તો 60 ભાગ્યા 15 કરો એટલે 4 વિદ્યાર્થીઓ ભેગા મળીને વાંચશે. સાતમું, મનસ્વી 8 મણકાનો ઉપયોગ કરી એક માળા બનાવે છે. તો 225 મણકાઓમાંથી તે કેટલી માળા બનાવશે? 224 ભાગ્યા 8 કરો એટલે 28 માળા. આઠમું, અનામિકા એક દિવસમાં 6 ગ્લાસ પાણી પીવે છે. 128 ગ્લાસ પાણી પીતા તેને કેટલો સમય એટલે કેટલા દિવસ લાગશે? 128 ભાગ્યા 6 કરી નાખો, 30 દિવસ. નવમું, હેન્સી 120 રૂપિયા ચૂકવીને કુલ્ફી કરી દે છે. જો એક કુલ્ફીના 10 રૂપિયા હોય તો તેને કેટલા રૂપિયા? તો 120 ભાગ્યા 10 કરો એટલે 12 કુલ્ફી કરી દે. ચાલો નેક્સ્ટ જોઈએ. પ્રશ્ન નંબર 3, નીચે આપેલી ખાલી જગ્યાઓ પૂરો. પહેલું 4 × 7 = 28. બીજું 2 × 8 = 16. ત્રીજું 5 × 4 = 20. ચોથું 6 × 5 = 30. પાંચમું 8 × 5 = 40. છઠ્ઠું 6 × 6 = 36. સાતમું 7 × 8 = 56. આઠમું 8 × 8 = 63. 9 × 7 = 63. નવમું 6 × 3 = 18. દસમું 7 × 6 = 42. 11મું 4 × 9 = 36. 12મું 7 × 3 = 21. ચલો નેક્સ્ટ જોઈએ. પ્રશ્ન નંબર 4, માંગ્યા મુજબ ખાલી જગ્યા પૂરો. પહેલું, 2 કિલોગ્રામ સફરજનની કિંમત 200 રૂપિયા હોય તો 1 કિલોગ્રામ સફરજનની કિંમત 100 રૂપિયા થાય. બીજું, 1 કિલોગ્રામ ચાની કિંમત 480 રૂપિયા છે તો 500 ગ્રામ એટલે કે 240 રૂપિયા. ત્રીજું, 5 કિલોગ્રામ ચોખાની કિંમત 200 રૂપિયા છે તો 2 કિલોગ્રામ ચોખાની કિંમત 80 રૂપિયા. ચોથું, અડધો કિલોગ્રામ કેળાની કિંમત 20 રૂપિયા છે તો 1 કિલોગ્રામ કેળાની કિંમત 40 રૂપિયા. પાંચમું, 100 ગ્રામ કોથમીરની કિંમત 10 રૂપિયા તો 500 ગ્રામના 50 રૂપિયા.
છઠ્ઠું 2 કિલોગ્રામ તુવેરની દાળ કિંમત 300 રૂપિયા છે તો 1 કિલોગ્રામ તુવેરની કિંમત 150 રૂપિયા. એ સાતમું 1 કિલોગ્રામ સેવના 240 રૂપિયા છે તો 500 ગ્રામ સેવના 120 રૂપિયા. આઠમું 500 ગ્રામ ઘીની કિંમત 300 રૂપિયા 1 કિલોના 600 રૂપિયા. પાંચમું 5 કિલોગ્રામ બટેકાના કિંમત 250 રૂપિયા છે તો 3 કિલોગ્રામ બટેકાની કિંમત 150 રૂપિયા. દસમું 200 ગ્રામ મેથીની કિંમત 20 રૂપિયા છે તો 1 કિલોગ્રામ મેથીની કિંમત 100 રૂપિયા. 11મું 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત 260 રૂપિયા છે તો 500 ગ્રામ દ્રાક્ષની કિંમત 130 થાય. 12મું 250 ગ્રામ જીરુંની કિંમત 80 રૂપિયા છે તો 1 કિલોગ્રામ જીરુંની કિંમત 320 રૂપિયા થાય. હવે નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 5. નીચે આપેલી આકૃતિઓની સીમાના માપ શોધો. સીમાના માપ એટલે કેટલી લાંબાઈ સીમા છે એટલે પરિમિતિ શોધવી પડે ભાઈ. તો આપણે પરિમિતિ શોધવાની હોય અને કોઈ પણ પ્રકારની કોઈ પણ આકાર હોય સીધી લીટી આપેલી હોય એટલે બાજુઓ આપેલી હોય એ તમામ બાજુઓના માપના સરવાળા કરી નાખવાના. એટલે પરિમિતિ જો પહેલી જ છે ચોરસ 3 3 3 3 3 આપણે 4 ગુણ્યા 3 કરી શકીએ એટલે 4 તારી 12. બીજામાં પરિમિતિ 50 + 40 + 50 + 40 એટલે 180. ત્રીજું ત્રિકોણ છે 9 + 12 + 15 36 મીટર. ચોથું પંચકોણ છે 6 + 3 + 3 + 6 + 5 એટલે 23 સેન્ટીમીટર. ચલો નેક્સ્ટ જો પાંચમું પરિમિતિ 3 + 5 + 3 + 6 તો 17 મીટર. છઠ્ઠું પરિમિતિ 15 + 15 + 9 + 18 + 9 એટલે 66 મીટર. સાતમું પરિમિતિ 50 + 30 + 30 + 50 + 50 એટલે 210 મીટર. આવી આકૃતિ છે આઠમામાં એની પરિમિતિ તો કે 10 + 10 + 20 + 15 કેટલી થાય 55 મીટર. ચાલો નવમું છેલ્લે જુઓ એક અલગ પ્રકારની આકૃતિ છે 6 + 3 + 6 + 12 + 9 36 મીટર. કે બાળકો ચેનલમાં નવા હોવ પ્રથમ વખત જ આવ્યા હોય તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, બેલ આઇકોન ક્લિક કરી દો અને તમારા મિત્રોને પણ લિંક શેર કરી દો જેથી બધા જ બાળકોને આ લાભ મળી રહે. ઓકે બાળકો આવજો.